તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદ વિસ્તારમાં ઢાઢર નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને હાલ તેની સપાટી 98 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. આથી દાદાપોર, વાડિયા, કાંકરિયા અને માનસંગપુર જેવા નદી કાંઠાના ગામોના ખેતરો પાણીની ચપેટમાં આવી ગયા છે. ત્યારે નદીના ઢોમદાર જે પ્રવાહ છે, આ પ્રવાહમાં અનેક પશુઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ભેંસનો મૃતદેહ જે છે, આ ભેંસનો મૃતદેહ ઢાઢર નદીના બ્રિજ પાસે ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારે સતત વરસાદ અને નદીના વધતા પ્રવાહને લઈને તંત્ર દ્વારા આ વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવચેતી રાખવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ કપાસ, તુવેર, મરચાં અને રીંગણાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે. જ્યારે આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે અને વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં પ્રવેશતા પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. આમોદ ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં હાલની અંદર કેટલાક પશુઓ ખેંચાઈને આવ્યા હતા. જ્યાં કેટલાક જીવિત પશુઓ હતા તે અત્યારે હાલની આ જે સપાટી આપણે જોઈ શકીએ છીએ કે 98 ની સપાટી છે. કેમેરામેન આપણને બતાવશે કે આ સપાટીની અંદરથી કેટલાક પશુઓ આગળ ખેંચાઈ ગયા હતા. કેટલીક ભેંસો હતી, જ્યારે એક ભેંસ અહીંયા આગળ જે મૃત પામેલી છે તે અહીંયા આગળ એક ઝાડીમાં ફસાઈ ગયેલી છે, તે આપણને સ્પષ્ટ દેખાઈ રહી છે. અહીંયા આગળ જે સતત પાણી અત્યારે ઢાઢર નદીની અંદર વધી રહ્યું છે, તેને લઈને ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો વિષય છે. કેટલાક ખેતરો જે વાડિયા, જૂના દાદાપોર, નવા દાદાપોરના જે ખેતરો છે, આજુબાજુની અંદર નીચાણવાળા વિસ્તારોના ખેતરોની અંદર પાણી અત્યારે હાલની અંદર ભરાઈ રહ્યા છે. ધીમે ધીમે પાણીનો પ્રવાહ ઢાઢર નદીમાં વધી રહ્યો છે. ગઈકાલે જે ઢાઢર નદીની 96 ફૂટની સપાટી હતી, હાલમાં 98 ફૂટે આ સપાટી પહોંચી છે, જેથી ખેડૂતોમાં ખૂબ જ ભારે ચિંતાનો વિષય બન્યો છે. આ જે સપાટી છે અત્યારે હાલની અંદર હજુ પણ 2 ફૂટ કહી શકાય છે કે સપાટી હજુ જો વધશે તો તમામ જે ખેડૂતોના તૈયાર પાક છે, આજુબાજુ ઢાઢર નદીના કિનારા પર આવેલા છે, તે લોકોના પાક તદ્દન નિષ્ફળ થઈ જાય તેવી ભીતિ સર્જાઈ શકે તેમ છે. હાલની અંદર ઢાઢર નદીની સપાટીમાં આજવા સરોવરમાંથી જે પાણી આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદીમાંથી જે પાણી આવી રહ્યું છે, જેને લઈને પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદ પણ અત્યારે હાલ ચાલુ છે, જેને લઈને પાણીમાં ખૂબ જ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ છે. જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. આમોદ ઢાઢર નદીના ધસમસતા પ્રવાહમાં હાલની અંદર કેટલાક પશુઓ ખેંચાઈને આવ્યા હતા. જ્યાં કેટલાક જીવિત પશુઓ હતા તે અત્યારે હાલની આ જે સપાટી આપણે જોઈ શકીએ છીએ કે 98 ની સપાટી છે. કેમેરામેન આપણને બતાવશે કે આ સપાટીની અંદરથી કેટલાક પશુઓ આગળ ખેંચાઈ ગયા હતા. કેટલીક ભેંસો હતી, જ્યારે એક ભેંસ અહીંયા આગળ જે મૃત પામેલી છે તે